રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાની માંગને લઈને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સતત પ્રયાસો કરવાની માંગ કરવામાં આવી રહી છે। આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને પત્ર લખીને હિરાસર એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। સમગ્ર મામલે રાજકોટ શહેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવનું નિવેદન સામે આવ્યું છે। મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે અગાઉ રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળવું જોઈએ તેવી માંગ ચેમ્બર દ્વારા કરવામાં આવી હતી, જે અંતર્ગત હવે છેલ્લા 2 વર્ષથી હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત છે। હાલ અહીંથી મોટી સંખ્યામાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ઉડી રહી છે અને એરલાઇન્સને 80%થી વધુ ઓક્યુપન્સી મળી રહી છે। ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે જરૂરી કસ્ટમ વિભાગનું પણ ક્લિયરન્સ હિરાસર એરપોર્ટને મળી ચૂક્યું છે, જ્યારે ઇમિગ્રેશન માટે એફઆરઓ એજન્સી દ્વારા સર્વે અને રિવિઝિટ પણ કરી કેન્દ્ર સરકારને પોઝિટિવ અભિપ્રાય પાઠવવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ એરલાઇન્સ કંપનીઓ દ્વારા દુબઈ અને બેંકોની ફ્લાઇટ હિરાસરથી શરૂ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે અને આ મહિનાના અંત સુધીમાં ગૃહ વિભાગની મંજૂરી મળતા ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી છે। સૌપ્રથમ તો આજે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના અથાગ પ્રયત્નોથી આપ સૌને ખ્યાલ છે કે રાજકોટને ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટની સુવિધા મળી, જેને આજે 2 વર્ષ ઉપરનો સમય વીતી ગયો છે। આજની તારીખે ડોમેસ્ટિક ફ્લાઇટની ઘણી બધી અવર જવર ચાલુ છે અને ઓક્યુપન્સી પણ મોર દેન 80% મળી રહી છે, સૌ આપ જાણીએ છીએ। છતાં પણ અમારી પહેલેથી છેલ્લે સુધીની એક જ માગણી હતી કે ભાઈ રાજકોટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ ફાળવવામાં આવે। રાજકોટ એક સૌરાષ્ટ્રનું પાટનગર હોય, એમએસએમઈ ઉદ્યોગથી ઘેરાયેલું હોય, ટુરિઝમ એટલો બધો મોટો વ્યાપમાં ફેલાયેલો હોય અને ખાસ કરીને અહીંના પબ્લિક અને વેપારી લોકોને ફોરેનની કનેક્ટિવિટી ડાયરેક્ટ ત્યાંથી મળે, એના ધ્યાનમાં રાખીને અમારા પ્રયાસો એવા હતા કે રાજકોટ દુબઈ અથવા તો રાજકોટ બેંકોકની ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળે। એના માટેના અમે સતત પ્રયત્નશીલ છીએ। અમને કહેતા આનંદ થાય છે કે વારંવાર અમે રજૂઆત કરવાથી જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળવાના જે પેરામીટર્સ છે એ પેરામીટર્સની અંદર આજે ઇમિગ્રેશન અને કસ્ટમ એ 2 મેઇન એના બેઝ છે। તો આજની તારીખે કસ્ટમ ક્લિયરન્સનું એનઓસી પણ આવી ગયું છે અને કસ્ટમ ઓલરેડી ક્લિયર થઈ ગયું છે। વાત રહી બાકીની જે પ્રોસિજરની વાત છે, ઇમિગ્રેશનની જ્યાં સુધી વાત છે, ત્યારે ઇમિગ્રેશનની પરમિશન ભારતના નાણાં મંત્રાલયમાંથી ગૃહ મંત્રાલયમાંથી થતી હોય ત્યાં પણ અમે વારંવાર રજૂઆત કરી છે। ગુજરાત રાજ્યના ગૃહ મંત્રીમાં પણ રજૂઆત કરી છે અને એવિએશન મિનિસ્ટરમાં પણ રજૂઆત કરેલી છે। પણ અમને આશા અને વિશ્વાસ છે કે આ મહિનાના એન્ડ સુધીમાં કદાચ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ થશે એવું અમારું સ્પષ્ટ માનવું છે।